ગાર્ડ જે છે કેપ્ટન આ તમામ પરેડના માર્ચ પાસ્ટના, જેમાં ટીમ ઝોન 1 લોકરક્ષક ટ્વિંકલબેન રત્નાભાઈ વોર્ડ પોલીસ સ્ટેશન અને બેનર પોલીસ કોન્સ્ટેબલ રતનબેન ધારાભાઈના હાથમાં। ત્યારબાદ ઝોન 2 લોકરક્ષક તેજલબેન પૂંજાભાઈ જે છે કેપ્ટન શાહપુર પોલીસ સ્ટેશનથી। મહિલાઓ અને પુરુષોની સંમિલિત ઝોન 2 ની ટીમ અને હવે મંચ તરફ આગળ વધી રહી છે ટીમ ઝોન 3 લોકરક્ષક કપિલભાઈ ખાડિયા પોલીસ સ્ટેશનથી, જેના હાથમાં છે ધ્વજ। જોશ જુનૂન અને જુસ્સા સાથે આગળ વધી રહેલી કેસરિયા રંગના આ યુનિફોર્મથી સજ્જ ઝોન 4 લોકરક્ષક વીરુભાઈ મહેશભાઈ બાપરાની પોલીસ સ્ટેશન જે છે ઝોન 5 ના કેપ્ટન અને બેનર હોલ્ડર પોલીસ કોન્સ્ટેબલ અનિલ ભાવેશ કુમાર। જય હિન્દના નારા સાથે મંચ તરફ આગળ વધી રહી છે હવે ટીમ ઝોન 6। પોલીસ કોન્સ્ટેબલ વજાભાઈ દેહુલભાઈ દાણીગેટા પોલીસ સ્ટેશન જે છે કેપ્ટન ઝોન 6 ના। હવે આવી રહી છે ટીમ ઝોન 7 લોકરક્ષક ચેતનાબેન પ્રવીણભાઈ વેજલપુર પોલીસ સ્ટેશન અને લોકરક્ષક ધારા રમેશભાઈ પાલડી પોલીસ સ્ટેશન, જેમણે બેનર ઝોન 7 નું છે અને હવે હેડક્વાર્ટર ટીપી લોકરક્ષક કિંજલબેન બચુભાઈ। સિવિલ ઓફિસ ટીમ હવે આવી રહી છે મંચ તરફ લોકરક્ષક ધ્રુવ કિશોરભાઈ જે છે એના કેપ્ટન। સિવિલ ઓફિસ ટીમ ત્યારબાદ ટીમ ક્રાઇમ બ્રાન્ચ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ નરસિંહભાઈની કેપ્ટનશીપમાં। આ સ્પોર્ટ્સ મીટનું ભવ્ય આયોજન કંઈક એવા અદ્ભુત ઉદ્દેશો સાથે અમદાવાદ પોલીસ દ્વારા, અને હવે એમાં આવી રહી છે ટીમ ટ્રાફિક પોલીસ ફ્રોમ ટ્રાફિક બ્રાન્ચ। અમદાવાદ શહેર પોલીસનો આ કાફિલો 7 ઝોન અને અન્ય સેક્ટર્સ એમ કરીને 11 ટીમોએ આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લીધો છે અને સ્પોર્ટ્સમાં હંમેશા અમદાવાદ શહેરને જેમણે માન અપાવ્યું છે એવા કેટલા ખેલાડીઓ પણ આ સ્પોર્ટ્સ અનેક સિદ્ધિઓ અને એવોર્ડ સાથે કેટલી પણ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર પોલીસના આ જવાનો જેઓ સ્પોર્ટ્સ મીટમાં શામેલ છે અને આજે આ સ્પોર્ટ્સ મીટનો શુભારંભ વોલીબોલ, કબડ્ડી, ફૂટબોલ, હેન્ડબોલ જેવી અનેક રમતો અને સ્પોર્ટ્સ મીટ જેનો આજે શુભારંભ થવા જઈ રહ્યો છે। વેજલપુર હતું ને।
कैप्टन विश्राम આ માર્ચ પાસ્ટ દ્વારા આપણે સૌએ આ ટીમનો એક ઓળખ મેળવી અને હવે પાઇપ બેન્ડની પ્રસ્તુતિ અને ત્યાર અમદાવાદ શહેર સ્પોર્ટ્સ મીટ 2024 જેનું આ ભવ્ય આયોજન છે ત્યારે અને પોલીસમાં જ કામ કરતા બહેનો અને ભાઈઓ દ્વારા નૃત્ય એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયાથી પ્રસ્તુત થશે તો હવે પ્રદર્શિત કરશે અને એ પ્રદર્શન આ માર્ચ પાસ દ્વારા જેમાં સર્વપ્રથમ અહીં આવી રહી છે ટીમ ઝોન 1 સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું કેટલી ટીમ ભાગ લેશે કઈ કઈ રીતની રમતો રહેશે અને ક્યારથી શરૂઆત થશે ક્યાં સુધી રહેશે આપણે અમદાવાદ શહેરમાં એક અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024 એના એક આવતીકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એનો ઓપનિંગ ફંક્શન છે એના બાબતે હું જણાવવા માંગુ છું કે અમદાવાદ શહેરની પોલીસ 12,000થી વધારે એની સ્ટ્રેન્થ છે એ જોઈએ તો એના કામના ભારણ બહુ હોય છે કાયદો અને વ્યવસ્થાના કામ સિવાય બીજા ટ્રાફિકના કામ હોય કે બંદોબસ્ત હોય કે એને સળંગ નાઇટ રાઉન્ડમાં પણ એને રાતમાં પણ ફરજ બજાવવી પડે છે એટલે પોતાના થોડા સ્પોર્ટ્સ અંગે એના રુચિ ઓછી થતી જાય છે અને સ્પોર્ટ્સમાં જો એ ઇન્ટરેસ્ટ લે તો થોડું એનો સ્ટ્રેસ પણ ઓછું થાય એની હેલ્થ પણ સારી થાય એના ધ્યાને લઈ તેમાં સરકારશ્રીના પણ અત્યારે જુઓ તો સ્પોર્ટ્સ માટેના બહુ એન્કરેજમેન્ટ એટમોસ્ફિયર છે એ બધાને ધ્યાને લઈ આપણે લાર્જ સ્કેલ ઉપર અમદાવાદમાં રમતનો એ પ્રોગ્રામ આપણે શરૂ કરવાના છીએ એમાં કુલ જુદા જુદા રમતો જોઈએ તો એથ્લેટિક્સની કુલ 16 અને બાકી 12 કુલ 26 જુદી જુદી રમતો અહીંયા રમવામાં આવશે એમાં આપણે કુલ ઝોન વાઇઝ અને પછી બ્રાન્ચો વાઇઝ કુલ 11 ટીમો બનાવવામાં આવેલ છે જેમાં ઝોન 1 થી 7ની 7 ટીમો છે પછી હેડક્વાર્ટરની છે ક્રાઇમ બ્રાન્ચની છે ટ્રાફિકની છે અને સીપી ઓફિસ અને અન્ય બ્રાન્ચોની એક ટીમ છે એ 11 ટીમો જે રમતમાં ભાગ લેશે એમાં કબડ્ડી ગ્રુપ જે ગેમ હોય એમાં કબડ્ડી છે હોકી છે વોલીબોલ છે હેન્ડબોલ છે આ બધા રમતોમાં વોલીબોલ હેન્ડબોલ રસ્સા ખેંચ ફૂટબોલ એ તમામ એ ગ્રુપ ગેમ રહેશે અને બાકી જે છે જે ટેનિસ છે બેડમિન્ટન છે ટીટી છે આમાં પણ અને શૂટિંગ એ આપણે અધિકારીઓ માટે ડિસિપ્લિન આવે એના માટે આપણે શૂટિંગના 9mm પિસ્ટલની ફાયરિંગના પણ એક કોમ્પિટિશન રાખ્યા છે અને એથ્લેટિક્સના જુઓ તો એથ્લેટિક્સમાં આપણે કુલ 16 રમતો છે જે દોડ છે 100 મીટર 200 મીટર 400 800 1500 પછી હાર્ડલ્સ છે 110 મીટર્સ 400 મીટર્સ પછી રિલે રેસ છે 4x100 4x400 ની લાંબી કૂદ ઊંચી કૂદ ટ્રિપલ જમ્પ ગોલા ફેંક ચક્કા ફેંક ભાલા ફેંક હેમર થ્રો એટલે બધી રીતેની આપણે જે રમતો આપણે નેશનલ ગેમ્સમાં રમાય છે એનાથી મોટા ભાગે આપણે અહીંયા જે રમાઈ શકીએ એ રીતેના આપણે રમવાનું આ આપણે બહુ લાર્જ સ્કેલ ઉપર આ પ્રોગ્રામ ગોઠવ્યા છે એના માટે રેફરી પણ આપણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને બીજી એસોસિએશન જે ફેડરેશન છે એનો સંપર્ક કરીને રેફરી પણ એ ન્યુટ્રલ રહે એ રીતેના આપણે અહીંયા વ્યવસ્થા કરી છે અને જે છેલ્લે જે બેસ્ટ ઝોન જે ટીમ છે બેસ્ટ ટીમ કોણ રહી અને બેસ્ટ એથ્લીટ કોણ રહ્યા એનો પણ આપણે છેલ્લે ડિસિઝન એમાં ડિક્લેર થશે તો એ આપણે આવતીકાલથી જે શરૂ થશે એની આપણે બ્રીફ ટૂંકી રૂપરેખા છે આ લગભગ દેખો આવતીકાલે એનું ઇનોગ્રેશન છે ફરી આપણે પોલીસ માનનીય વડાપ્રધાન શ્રી આવે છે 22 તારીખે એના બધા બંદોબસ્ત અને રિહર્સલમાં બીજી થશે હવે તમે આ બંદોબસ્ત વગેરેના જો ડેટ આપણે હટાવી દઈએ તો લગભગ 2 વીક્સના એમાં 14 દિવસ જેટલાનો ટાઈમ આપણે એમાં લાગશે કેમ કે ખાસી બધી સ્પર્ધાઓ છે એ રીતેના આપણે અને એનાથી એવું નહીં કે આપણે કામ તો આપણે કહીએ જે મેં હમણાં જ જણાવ્યું હતું કે ક્રાઇમ પણ કાબુ હેઠળ છે અને પોલીસનો ઇમેજ પણ હવે જોઈએ થોડું ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે પોલીસના વલણ તમે જુઓ એનો જે રેસ્પોન્સ છે એ પણ સારા છે એટલે સ્પોર્ટ્સ એ રમશે તો મારો એવી અપેક્ષા છે કે એ વધારે જોશથી જુસ્સોથી ઉત્સાહથી એ કામ કરશે તો એ સ્પોર્ટ્સ
ખરેખર એના પોતાના માટે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના માટે પણ એ સારો રહેશે.